હોળી ધૂળેટી પર્વને લઈ દાહોદ પોલીસ સતર્ક. સરહદો ઉપર નાકાબંધી કરી વાહનોનું ચેકિંગ હાથ ધરાયું. આવનાર હોળી ધૂળેટી પર્વનું આદિવાસી વિસ્તારોમાં અનેરું મહત્વ હોય ત્યારે દાહોદ પોલીસ દ્વારા હોળી ધૂળેટી પર્વમાં નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે સરહદો ઉપર નાકાબંધી કરી વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા ગરબાડા વિસ્તારમાં રાત્રિ દરમિયાન કોમ્બિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. ડીવાયએસપી જગદીશ ભંડારીની નિગરાની હેઠળ પોલીસ દ્વારા હાઈવે ઉપર કડક વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ડ્રંક એન્ડ ડ્રાઈવ, હેલ્મેટ, વાહનના ડોક્યુમેન્ટની ચકાસણી કરી શંકાસ્પદ વાહનોને ઊભા રાખી પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બોલો સર. આજ રોજ આગામી સમયમાં આવનારા હોળી ધૂળેટીના પ્રસંગ અન્વયે કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું છે, જે અંતર્ગત રસ્તા ઉપરથી પસાર થતા વાહનો કે જેમાં હેલ્મેટ ના પહેરેલું હોય, સીટ બેલ્ટ ના હોય, વાહનોના પૂરતા કાગળ ના હોય, જેમની પાસે શંકાસ્પદ ગાડીઓ હોય, ગાડીઓમાં કે વ્હીકલની અંદર કોઈ શંકાસ્પદ સામાન હોય, ગાડી ચોરાવશે કે કેમ, લોકો ડ્રંક એન્ડ ડ્રાઈવ કરે છે કે કેમ, નશીલા પદાર્થો સેવન કરે છે કેમ, આ તમામ મુદ્દાઓ ઉપર આ ઉપરાંત નાસ્તા ફરતા આરોપી અને વિવિધ બાબતો ઉપર પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ ચેકપોઇન્ટ ગોઠવીને ચેકિંગ હાથ ધરવામાં આવી રહેલ છે.